તમે મને અત્યારે 500 આપો, હું કાલે 1000 આપીશ. સોરી, કોઈને કાલની તો માં જ મરી ગઈ. આપણને જે 30 મિનિટ ફાળવે છે, કઈ જેવી તેવી વાત છે? માવતરને નથી ફાળવતા લોકો, રાઈટ રાઈટ. પોતાના કુટુંબને નથી ફાળવતા. કલ્પના કરો, યસ ઈ મને ને તમને 30 મિનિટ સાંભળે, યસ અને આપણે જો યસ. આપણે કોકના ગાડે બેઠાના ગીત ગાવા માંડીએ તો જનતા ધૂળ પડી. આમાં આ તો આ પણ ઈ જ છે. આપણે જી કૃપાલસિંહ ચર્ચા કરીએ છીએ અત્યારે નિષ્પક્ષ ઈશ્વરની સાક્ષી, યસ સૂર્યની સાક્ષી આપણે કરીએ છીએ. જી આપણા કોઈ મામા માસીના નથી, આપણો કોઈ શત્રુ કે યસ. મિત્ર છે નહીં. છતાંય તમે જુઓ કોમેન્ટ્સ જે લોકો મને કહે છે, કેટલાક લોકો ફોન કરીને, અને જી કેટલીક વખત આપણે વાંચીએ છીએ, તમે યસ મોદી ભક્ત છો, તમે જી ભાજપના એજન્ટ છો. કેજરીવાલને હવે પંજાબના મુખ્યમંત્રી થવું છે, યસ. બુદ્ધિપૂર્વક. કારણ કે સત્તા વગર આ માણસ પાણી વગર માછલી રહી શકે, તો સત્તા વગર કેજરીવાલ જીવી શકે. પંજાબમાં ભગવત માનને હખે રોટલો ખાવા દે નહીં. 25-30 જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. લ્યો આલો, થઈ ગઈ જી બોણી. અહીંયા આમ થયું છે. મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં પણ ધબધબાટી ચાલે છે. આ બધું શું છે? એને કાઢવા નાની માના ખેલ નથી. હાલ જોઈએ તો દેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી બનતી ઘટનાઓને જોતા લાગે છે કે દેશની રાજનીતિની તાસીર છે તેમાં બદલાવ આવી રહ્યો છે. જ્યાં એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જ્યારે લોકસભાનું પરિણામ આવ્યું ત્યારે દરેક લોકો છે તેમને લાગતું હતું કે ભાજપ છે ક્યાંક ને ક્યાંક ભાજપનું પાસું છે તે નબળું પડી રહ્યું છે. પરંતુ ફરી આપણે જોઈએ તો રાજ્યોમાં છે તે ફરી ભાજપ, દિલ્હીમાં ભાજપનું જ્યાંથી શાસન આવ્યું છે એટલા માટે કહી શકીએ છીએ કે જે દેશની રાજધાની છે તેની તાસીરમાં કંઈક ફેરફાર થઈ રહ્યો છે. સાથે જોઈએ તો પંજાબના અત્યારે તમામ ધારાસભ્યો છે તેને અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા, કેજરીવાલ દ્વારા છે તે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. અને સાથે આપણે જોઈએ તો મણિપુરમાં છે તેમના સીએમ છે બિરેનસિંહ, તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. એટલા માટે કહીએ કે હાલ દેશની રાજધાનીમાં છે કંઈક ફેર આવી રહ્યા છે, કંઈક ફેરફાર થઈ રહ્યા છે. ત્યારે દેશની રાજનીતિ પાછળની રાજનીતિ જાણવી છે અને આ રાજનીતિનું વિશ્લેષણ કરવું છે. ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી જી, નમસ્કાર. સર, શું કહેશો કે આજે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર પાસેથી દેશની રાજનીતિનું મહત્વનું વિશ્લેષણ સાંભળવું છે? કારણ કે રાજનીતિમાં અત્યારે જે ફેરફારો દેખાઈ રહ્યા છે, કહી શકાય કે જે રીતે ઉલટફેરો આવી રહ્યા છે તે લોકો હવે તારવતા થયા છે કે લોકસભા છે કે વિધાનસભા છે, દરેક પરિણામો જે અલગ આવી રહ્યા છે. એક્ઝિટ પોલ પણ છેલ્લા કેટલાક સમયથી સાચા ખોટા પડી રહ્યા છે. સર, શું કહેશો રાજનીતિને લઈને? જુઓ, જાગ ઉઠા ઇન્સાન જી એવું એક ટાઇટલ બહુ પ્રચલિત છે. જાગ ઉઠા ઇન્સાન, શાયદ પિક્ચરનું નામ પણ એવું જ હતું, જાગ ઉઠા ઇન્સાન. જી દેશની રાજનીતિમાં નવું એક આખું આવું ટાઇટલ મારવું પડે એમ છે, જાગ ઉઠા મતદાર. જી દિલ્હીની રાજનીતિમાં કોઈએ કલ્પના નહોતી કરી કે આટલી હદની રેવડીબાજી પછી, અને પોતે નીતિવાન અને પ્રામાણિક છે એનો જી ધરાર ઠેકો મારવા છતાં પણ કેજરીવાલને જનતા આટલી હદે તગેડી મૂકશે, એનો અર્થ એમ થયો જાગ ઉઠા મતદાર. જી કારણ કે મફતનું તો કોને નથી ગમતું, માની લ્યો બે ઘડી. અને ત્યાં દિલ્હીમાં આપણે બધા જ લોકો એમ માનીએ છીએ, દિલ્હી એટલે સંસદ ભવન. આપણે ત્યાં ચિત્ર રજૂ શું થાય, જેમ યસ અમેરિકાનું છે તો ન્યુયોર્ક સિટી એ જ આપણી સામે ગગનચુંબી ઇમારતો અને સાફ સુથરા રસ્તા અને જળ આમ આંખો આંજી દે એવી બધી રોશની ને આપણે લાગે આખું અમેરિકા આવું જ હશે. પણ એવું તો છે નહીં. જી આપણે તમને ને મને ખબર, આપણે જે વાચકો છે ને, હવે તો ગૂગલ ગુરુ છે એટલે બધા જ લોકો યસ એમાં જોઈ શકે છે, જાણી શકે છે. અમેરિકામાં પણ ગરીબી છે, બેકારી છે, યસ ત્યાં પણ બધો ડખો છે. પણ જી પ્રોજેક્ટ શું છે, મેકઅપ કરીને આવો તો રૂપાળા લાગો, અંદર ખાને શું છે હવને ખબર. એમ યસ એવું જ વાત જે છે કે ગમે તે કર્યું દિલ્હીમાં, લોકોને હવે એ ખબર પડી ગઈ કે આ કેવળ મેકઅપ છે, રાજકારણીઓ દ્વારા કરવામાં આવેલું મેકઅપ છે. રેવડીબાજી એટલે મફતબાજી. મફત એટલે શું? મફતનું ગુજરાતી એ નથી કે કેજરીવાલ છે એ કોઈ જાદુની છડી લઈને આવ્યા હોય તો જી મફત બરાબર, અથવા તો કેજરીવાલ પોતે કોઈ એવી વ્યવસ્થા કરે કે જે જી પૈસાનું ઉપાર્જન કરે અને પછી
પ્રજાને હમ આપે અને એમ કહી શકે કે જુઓ ખેતર વગરનો પાક આપો ને તો એ મફત કહેવાય કે ભાઈ ખેતર જ હમ નથી છતાં એને પાક આપ્યો તો મફત કહેવાય. વાદળ હમ વગરનો વરસાદ આપો એ મફત કહેવાય કે ભાઈ આમ હમ તમે જુઓ ચોમાસું નથી વાદળ નથી છતાંય વરસાદ તો મફત કહેવાય. અને આપણે કેવું હમ પડે ધન્ય હો આ ભાઈને. પણ હમ જાદુગરો પણ આમ પૈસા કાઢે છે તમારી ને મારી સામે છતાં હમ એ ટિકિટના શો શું કામ કરે છે કારણ કે મફત કઈ હોતું નથી. હમ એમ જી દિલ્હીની જનતાને ખબર પડી ગઈ છે કે મફત કઈ હોતું નથી. મારા પૈસા તમારા ખીચામાં ને હું ખાલી આલિયાનો ટોપો માલ્યા માથે માલ્યો ઉઘાડે માથે હમ ઈ હવે બધાને ખબર પડી ગઈ નંબર 1. હમ અચ્છા તો લોકોને જો એમ પ્રશ્ન થાય કે જો ઈ ખબર પડી ગઈ હોય તો હમ રેવડીબાજી તો ભારતીય જનતા પાર્ટીએ પણ આવી જ ચાલુ રાખી હતી દિલ્હીમાં. હમ તો હમ લોકો એમાં ઓળઘોળ શું કામ થઈ ગયા? હમ આપની જાણ ખાતર કૃપાલસિંહ જી લોકો ભારતીય જનતા પાર્ટીની રેવડીબાજીમાં ઓળઘોળ થયા નથી. હમ જો રેવડી બાજી જ હતી તો એની પાસે જૂનો ને જાણીતો માણસ તો હતો જ કેજરીવાલ. અને એ તો હમ આપતા જ હતા એ કેતા હતા આપતા હશે કે તો હમ દિલ્હી વાળા જાણે પણ જી તો પછી બદલાવાનો ક્યાં પ્રશ્ન આવે? જો કેવળ હમ ને કેવળ રેવડી બાજી જ મુખ્ય હોય તો કેજરીવાલ શું ભૂંડા હતા? હમ પણ નહીં, જનતાએ વિચાર કરી લીધો કે આ તથાકથિત રેવડીબાજી આલિયાની ટોપી માલ્યા માથે જેવી વાત છે આમાં હમ કાંઈ વાતમાં માલ નથી નંબર 1. પણ હમ એઝ એ લીડર અને એઝ એ આ કંડક્ટ કરનારો એક હમ કમાન્ડર તરીકે કેજરીવાલ નિષ્ફળ ગયા છે. જી એટલે લોકોએ બદલાવ્યું કે ભાઈ તમારી ત્રેવડ ન હોય ને તમે ઘડીએ ઘડીએ એલજી હેરાન કરે છે, કેન્દ્ર સરકાર હેરાન કરે છે, એ અમને હકે હમ કામ કરવું નથી દેતા, ઈડી વાળા હેરાન કરે છે, સીડી વાળા સીઆઈડી વાળા હેરાન કરે છે. આવી હમ બધી શિકાયતો તમે કરતા રહ્યા અને હમ એ બધું હતુંય ખરું એમાંય ના નહીં. હમ પાછું આપણે કઈ જી ફેવર નથી કરતા મોદી સરકારની, એને હમ કરવામાં કઈ ખામી નથી રાખી. પણ સો હમ વાતની એક વાત કે ગોળ હોય ન્યા માખીઓ આવે. હમ તમારી એવી કઈ નબળી કડી છે કે તમારી ત્યાં સીડી આવે, ઈડી આવે કે ફલાણું અને પાછા તમે નિર્દોષ તો સાબિત થયા નથી. અડધી હમ પડધી સરકાર તો તમારી જેલમાં છે. અત્યારે જી ભાઈ કેજરીવાલ સહિતના જેટલા લોકો એ પાછા જામીન ઉપર છે. હમ તો કાંઈક અને બીજું સુપ્રીમ કોર્ટ જેવી સુપ્રીમ કોર્ટે પણ જયારે કીધું હોય કે આમાં સમથિંગ કાંઈક લાગે છે, લોચો છે, પછી તો હદ હમ થઈ ગઈ કે સુપ્રીમ કોર્ટ તો હમ ભારતીય જનતા પાર્ટીની છે નહીં. એટલે હમ સવાલ એ થયું કે એઝ એ લીડર, એઝ એ જી ચીફ મિનિસ્ટર, એઝ એ પાર્ટી લીડર તમે હમ પ્રજાની આકાંક્ષાઓમાં ઊણા ઉતર્યા એટલે તમને કાઢી મૂક્યા. હમ અને હવે તમે જે કીધું ને કે અહીંયા આમ થયું છે, મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે, હમ ગુજરાતમાં પણ ધબધબાટી ચાલે જી છે, તો આ બધું શું છે કે દેશભરમાં? હમ એટલે યસ મેં કૃપાલસિંહ આપણે કીધું જાગ ઉઠા મતદાર. હમ એટલે મેં કીધું કારણ કે હમ મણિપુરમાં પણ ઘણા સમયથી અશાંતિ ચાલી રહી છે, યસ હિંસાખોરી ચાલી રહી છે. આપણે હમ બધા જ કહીએ છીએ કે મુખ્ય વડાપ્રધાન આખી દુનિયામાં જાય છે, મણિપુરમાં કેમ જતા નથી? આ હમ બધી જ ચર્ચાઓ બહુ થઈ. જી ભીતરી વાત જે છે એ ભાગ્યે હમ જ સામાન્ય લોકોને ખબર નથી, જી અસામાન્ય એવા બધા લોકોને ખબર છે. હમ ભીતરી વાત એ છે જી મણિપુરમાં આપણા ભારતીયો વચ્ચે ડખો નથી. હમ હરામ ખાયા જે લોકો આવ્યા છે બહારથી હમ એની અને આપણા દેશની લોકોનો ડખો છે. જી હવે ઈ જે બહારથી લોકો રોહિંગ્યા મુસલમાનથી માંડીને હમ મ્યાનમારના રસ્તેથી લોકો આવ્યા છે જી ઘૂસણખોરી કરીને, એને હમ કાઢવા ઈ નાની માના ખેલ નથી. હમ એટલે ડખો મોટે પાયે છે અને જી એને કારણે હિંસા હતી, હિંસાનો હમ દોર ચાલ્યો અને જે મુખ્યમંત્રી અત્યાર સુધી ટકી રહ્યા હતા કે મારે જી રાજીનામું નથી આપવું, એને જી પછી અંતે કજિયાનું મોં જી કાળું કરીને રાજીનામું આપવું પડ્યું. એટલે જી ત્યાં પણ લોકોની આકાંક્ષા છે એનો વિજય થયો. હમ દિલ્હીમાં પણ લોકોની આકાંક્ષા છે એનો હમ વિજય થયો. હમ ગુજરાતમાં પણ ઈ ચાલી રહ્યું છે. જી સરકાર હમ તરીકે તમે ખાલી સારા હોવું એ બસ નથી. તમે હમ સારા વહીવટ કરતા હોવા જોઈએ. જી અરાજકતા ન હોવી જોઈએ. હમ તમારે ત્યાં એટલે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી માંડીને સરકારના મંત્રી સુધી અત્યારે હમ ચારે કોર ઉહાપોહ જે ચાલી રહ્યો છે શું સૂચવે હમ છે કે હમ જનતા ત્રાહીમામ તો છે જ, પણ જી પક્ષની ભીતરમાં પણ જે લોકો છે એને ખબર છે કે આ ડખો હમ બરાબર નથી અને બદલે છૂટકો છે જી કોઈ હિસાબે. એટલે હમ ઇન ટોટાલિટી તમે કહો તો દિલ્હી, પંજાબ, હમ જી મણિપુર, હમ ગુજરાત અને આવા હવે પછી બિહાર લખી રાખજો. હમ હમ બિહારમાં પણ આવું થવાનું. એક કેન્દ્રીય મંત્રીએ તો જીભે કચરી લીધી છે
कि दिल्ली में अगर बात निकली है तो दूर बिहार तक जाएगी. ઓકે. એટલે કે નરેન્દ્ર મોદી અત્યારે જેની કાખ ગોળીમાં રાખીને નીતિશ બાબુને ફરે છે, અથવા તો નીતિશ બાબુના કારણે જે અત્યારે મોદીની સરકાર ટકી છે એની અને ચંદ્રાબાબુના કારણે, તો નીતિશ માટે પણ ખતરો જળુંબાઈ રહ્યો છે. જી. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે, કહું છું, બાય હુક એન્ડ કુક, કોઈ યસ. પણ ભોગે પ્રાદેશિક પક્ષોની જે જમાવટ છે એને હમ. વન બાય વન એ જી. દૂર કરી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના એનો પ્રથમ નિર્ણય છે. ત્યાર પછી તમે જાણો છો કે ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી જી. પાર્ટી, આ બેયનું કોકડું વાળવામાં પણ ભારતીય જનતા પાર્ટી સફળ રહી. એવી રીતે અહીંયા દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીની હતી, એને પણ આપણે જાણીએ છીએ હું એની હાલત થઈ તે. હવે બધો માચડો પંજાબમાં જવાનો. જી જી પંજાબમાં જી. પણ આમ આદમી પાર્ટી છે, એને યા તો ભાજપ યા કોંગ્રેસ બે માંથી એક, પણ પંજાબમાં ભગવત માનને હખે રોટલો ખાવા દે નહીં. અત્યારે તમારી જાણ સાથે કોંગ્રેસના ન્યાના યસ. પંજાબના જે વડા છે, યસ. અમરિંદર અમરિન્દર જે સિંહ. છે, જી. હા, એને અને દાવો બીજા કર્યો એક છે. નેતા છે પ્રતાપસિંહ બાજવા, ઈ નેતા જી. પણ છે કોંગ્રેસના. આ બંનેએ અત્યારે તો જીભ કચરી જ દીધી છે યસ યસ. કે 25-30 જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. લ્યો હાલો, થઈ ગઈ જી. બોણી. હવે ધુવાડો નીકળ્યો તો ક્યાંક હળગતું હોય નક્કી છે. ભગવત માન જે છે એના વિશેની એક ચોખ્ખી વ્યાખ્યા ઈ છે, 6 વાગ્યા પછી બોલ્યા થતા નથી, અથવા બોલ્યા જેવા રહેતા નથી આપણી ભાષામાં. અને યસ. કાઠિયાવાડના બધા જ લોકો સમજી જાય કે રોંઢા પછી કોને બોલ્યા જેવા ન હોય એટલે એ માણસની હાલત યસ. કેવી હોય. રાઈટ. આપણા રાજકોટમાં એવા કેટલાય નેતા છે જેને 6 વાગ્યા જી. પછી બોલાવાતા નથી. તો પંજાબમાં જે પ્રકારની સ્થિતિ છે એ જોતા ન્યા ચહલ પહલ વધી ગઈ. દિલ્હીના પડઘા હવે પંજાબમાં સૌથી પહેલા પડ્યા છે. યસ યસ. અને આવતીકાલે, આજે સોમવાર છે, કાલે મંગળવાર છે, જી. ભાઈ કેજરીવાલે દિલ્હીમાં બધાને બોલાવ્યા, પંજાબના યસ. ધારાસભ્યો અને મંત્રીઓ. હવે બોલો, રાઈટ. તમારે પંજાબના ધારાસભ્ય અને મંત્રી, ભલે ઈ અત્યારે કેજરીવાલ જે છે આમ આદમી પાર્ટીના સંયોજક એટલે કે મુખ્ય માણસ છે, એમાં ના નહીં, પણ એક વાત એવી પણ આવે છે કે કેજરીવાલને હવે પંજાબના મુખ્યમંત્રી થવું છે, યસ. બુદ્ધિપૂર્વક. કારણ કે સત્તા વગર આ માણસ પાણી વગર માછલી રહી શકે તો સત્તા વગર કેજરીવાલ જીવી શકે. એને લાઈટ જોહે જોહે ને જોહે, નહીતર એની જિંદગી ઓકે. જેલમાં જાય એમ છે. એટલે કદાચ, અને ભગવત માન હોય કે કોઈ પણ હોય, અત્યારે તમે જાણો છો કે આમ આદમી પાર્ટીમાં તો કેજરીવાલ તો સર્વે સર્વા છે જ. એટલે એણે અત્યારે એની મુલાકાત થઈ આમ આદમી પાર્ટીના ભગવંત માનની સાથે, અને કાલે બધાને અહીં બોલાવ્યા છે દિલ્હીમાં. જી. હવે એમાં જે થાય, પેલા શું કેશે બહાર આવીને ઈ તમને કહું, અત્યારથી જ કહી દઉં. બહાર યસ. આવીને એમ કેશે કે અમને તોડવા માટે થઈને કોંગ્રેસ અને ભાજપના લોકોએ કરોડો રૂપિયાની ઓફર શરૂ કરી દીધી ને સામ દામ દંડભેદ અજમાવ્યા છે, પરંતુ મેં બધાને કહી દીધું કે તમે મરી જાવ તો કઈ કરતા નહીં, આપણે 5 વર્ષ પૂર્ણ કરીશું, પ્રજાની કસોટીમાંથી ખરા ઉતરજો. આવી બધી હોશિયારી કરશે અથવા તો ફિલોસોફી ટાકશે કેજરીવાલ. કાલે પ્રેસ કોન્ફરન્સ કરશે, તમે લખી રાખજો આ બધું. પ્રેસ કોન્ફરન્સ કરશે અને કહેશે કે ભાઈ અમને કોંગ્રેસ અને ભાજપ બે અમારી સરકારને તોડી પાડવા માટે તેને અથાગ પ્રયત્ન કરે છે, પરંતુ આ રહ્યા અમારા ધારાસભ્યો, તમે જોઈ લો, બધાને જો બેઠા છે, કોઈ કરતા કોઈ એમાંથી તૂટે એમ નથી, વગેરે વગેરે. પણ અંદર ખાને તમને કહું, અંદર ખાને તો એણે દાણો દબાવી જોયો હોય કે ભાઈ હું ચીફ મિનિસ્ટર થાવ, હું મુખ્યમંત્રી થાવ, ભગવત માન એમનેમ રહે કે ડેપ્યુટી રહે કે જે ગણો તે, પછી પાછું 6 મહિનામાં મારે ચૂંટાવવું પડે, એટલે મારે એટલે કેજરીવાલે 6 મહિનામાં ચૂંટાવવું પડે. તો ચૂંટાવાની જગ્યાએ તો પછી સત્તા હોય તો બધું થાય. પણ જો એમ કે હું મુખ્યમંત્રી ન બનું પંજાબનો, તો એટલી વાત નક્કી છે કે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ આ લોકો ભૂસી નાખશે, અને અસ્તિત્વ ભૂસાઈ જશે તો તમારા બધાની રેવડી દાણ દાણ થઈ જશે. એટલે બધાય હમ તો ડૂબેંગે સનમ તુમે ભી લે ડૂબેંગે, એના જેવું થાય એમ છે. માટે તમે કયો શું કરવું જોઈએ. એટલે પછી સ્વાભાવિક આ બધી ગોઠવણ .com હોય છે. કોઈ કેસે, કોઈ ઈચ્છતા નથી કે અમને મંત્રી પદ મટાવી દો અને કેજરીવાલ તમે આવી ગયો, પણ હવે છૂટકો નથી, એટલે ગોઠવણ .com ની જેમ
બીજા બધા લોકો કહેશે કે બોલે સો નિહાલ કેજરીવાલ કેજરીવાલ બોલે સો નિહાલ જી કેજરીવાલ કેજરીવાલ એમ હમ કરીને કેજરીવાલ તમે આગળ વધો, પંજાબની ગાદી તમારા માટે તૈયાર છે એમ કરીને ભગવત હમ માન છે ઈ ભરતની જેમ કેજરીવાલની ચાકડી મૂકીને પણ ત્યાં હમ રાજપાટ કરવા તૈયાર થઈ જશે. જી તો આ બધી જ ગતિવિધિ શું સૂચવે છે કે હમ વગર સત્તાએ કેજરીવાલની હાલત જે છે એ પાણી વગરની માછલી જેવી થાય એમ છે. અને હમ નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના હેડક્વાર્ટર્સમાં જે એ વિજય જી સભા સંબોધતી વખતે એને કીધું જ છે હમ કે જેટલા લોકો પૈસા ખાઈ ગયા છે એની ભયંકર તપાસ થવાની, અને જો હમ ખાઈ ગયા છે એને ઉनको વાપિસ લોટાના પડેગા. એમ જી કરીને એને દિલ્હી સચિવાલયને સીલ કરાવી દીધું. તમે યસ જુઓ યસ દિલ્હીનું જે સચિવાલય હતું એને સીલ કરાવી દીધું, એટલે કે જે યસ કઈ ડોક્યુમેન્ટરી પ્રૂફ મળે કાળા જી ધોળાના તો એક્શન લેવા થાય. હમ કેજરીવાલને બધી ખબર પડી ગઈ કે આ લોકો શું કરી શકે, કારણ કે એ સત્તા ઉપર હતા ત્યારે પણ જો આટલો એને પરેશાન કર્યો હોય તો હવે તો સત્તા ઉપર છે નહીં, અને હમ ભારતીય જનતા પાર્ટી પાસે ઓરિજિનલ સત્તા આવી ગઈ તો તમે હમ શું ન થઈ શકે. હમ એટલે આખા દેશમાં અત્યારે તમે જુઓ તો રાજનીતિક દ્રષ્ટિએ તમે જુઓ તો દેશમાં એક આખે આખું મહામંથન ચાલી રહ્યું છે, એક આખે યસ આખો યસ નવો, હા, યસ સમગ્ર દેશમાં. અને હમ હવે ઈ એનું એકમાત્ર એપી સેન્ટર હોય તો એ શું છે? મતદારોની જાગૃતિ. હવે યસ કોઈને વાયદાના વેપારમાં રસ જ નથી. હમ હવે પછી અને કાલ આ ત્રણ શબ્દો ઉપર તો પ્રતિબંધ મૂકી દીધો લોકો, એમ માની લ્યો. હમ તમે મને અત્યારે 500 આપો, હું કાલે 1000 આપીશ, સોરી. કોઈને હમ કાલની તો માં જ મરી ગઈ. હમ અત્યારે તમે શું કરી દો ઈ કહી દો, યસ હમ એવી વાતો છે. એટલે જી હવે જનતા કોઈ ફરેબમાં આવે એમ નથી. જી એટલે દરેકે હવે ડિલિવરી કરવી. જો આની મજા ઈ છે, આખા દેશમાં જે જી અત્યારે મોટે પાયે જે આખે આખું રિનોવેશન ચાલી રહ્યું છે, ધ યસ રિનોવેશન ઓફ ઇન્ડિયન પોલિટિક્સ, યસ ભારતીય રાજનીતિનું નવીનીકરણ. હમ ભારતીય રાજનીતિનું નવીનીકરણ ચાલી રહ્યું છે, યસ કારણ કે જનતા જાગી ગઈ છે. હવે અમારે હમ તમારી કોઈ કાન સાંભળવી નથી. તમે હમ જો બાના કાઢતા ફરો, એલજી કામ નથી કરવા દેતા કે મને પીએમ કામ કરવા નથી દેતા, તો ધૂળ તો તમે નેતા બન્યા શું કરવા? લોકો એમ કે જી છે કે પામર તો નાગરિક હોવા જોઈએ, નેતા તો સક્ષમ હોવા જોઈએ. સક્ષમ નું હમ ગુજરાતી હું? જો તમારો લીડર પોતે જે સૌથી આગળ હોય મોરચામાં, હવે ઈ ગેંગે હમ ફેફે કરીને આવતો રહીએ પાછો ટાબોટા પાડીને, તો ક્યાંથી હમ મેળ પડે? આ જી બધી મુશ્કેલી છે, એટલે તમને લીડર બનાવ્યા છે. તો તમારામાં હમ એવું ગટ્સ તો હોવું જોઈએ ને, તમે સામે પડકાર હમ ઝીલી શકો. હવે તમે જી સ્વયં માટી પગાવો તો અમારું હમ હું દડું, તમે તળતર અમારું દળદર ક્યાંથી ફીટવાનું? એટલે જી જનતાને એવા હવે માટી પગા નેતા પણ ગમતા નથી. હમ જનતાને વાયદાનો વેપાર ગમતો નથી. જનતાને હમ બિલકુલ નીટ એન્ડ ક્લીન રાજનીતિ, જી અને એ પણ રોકડી ગમે છે, આમ તાત્કાલિક અસર થાય એવી હમ યોજનાઓના અંબાર લોકોને સાંભળવા ગમતા જી નથી. હમ 2045 આમ કરશું, 2048, અરે 48 કોને જોયું? અત્યારે હમ તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારે 2:20 થઈ છે, યસ 2:25 તમે શું આપી શકશો એવું લોકો પૂછે. જી બસ સિનેમાની ટિકિટ આજ લ્યો ને વરદી પછી ફિલ્મ બતાવે એવું કોઈ હોય કે સાંભળ્યું ક્યાંય? અત્યારે યસ ટિકિટ લ્યો ને હમણાં ફિલ્મ જોઈને આવો, સારું કે ખરાબ. હમ એવું હવે જનતામાં થઈ ગયું છે. અને યસ એટલે આ આખા દેશમાં જે રાજનીતિ ચારે કોર આખું ધ્રુવીકરણ ચાલે છે અત્યારે બધે, હમ એને કારણે ચાલે છે. લોકોને હવે ઇન્સ્ટન્ટ ફૂડની જેમ તાત્કાલિક ખાઈ લેવું છે, તાત્કાલિક ઓડગાર પણ ખાઈ લેવો છે. જી એટલે હવે એટલા માટે ચાલ્યું છું એ ત્યાંથી શરૂ કરી, મણિપુર થી શરૂ કરી, પંજાબ થી શરૂ કરીને ગુજરાત સુધી હમ ચારે કોર હવે કોઈને ક્યાંય ભરોસ, બધાને ખબર પડી ગઈ છે કે હમ બધા જ નેતાઓ આપણા નામે ચરી ખાય છે. જી ચરી તો ઈ જ ખાય પાછા. અને આપણે હમ અનેક વખત આપણે કીધું ને કે ભાઈ હમ પાડો ચરતો આવે ને ભેંસ હાટું ભારો લેતો આવે, એવું કોઈ દી સાંભળ્યું? ઈ પાડાઓ ચરતા જ આવે. એ હમ ભેંસ તો અહીંયા ખીલે બંધાડી હોય, ગદબ નો પોળો નાખો તો થાય, નહીતર ભેં જી ભૂખે મરે. ઈ દોવા દેતી હમ હોય તો ભૂખે ન મરે, કારણ કે તો માલધારીને ખબર પડે કે હાંજે બોગડું ભરવું હોય તો એની ગમાણમાં પણ આપણે એને ભરી દેવું હમ પડે ગદબ. એટલે આ હમ બધી આ છે ને, આ ગીવ એન્ડ ટેક જેવું થઈ ગયું છે.
યસ. હવે તમે મારું ભલું કરી દેશો એવી આશા સાથે હું તમને મત આપું ને પછી તમે મારું ભલું કરવાને લાયક બનો ને પછી કરો ને, અરે ના ભાઈ સાહેબ, બધાને હમ. ખબર છે દરેકની મર્યાદા. સંસદ સભ્ય, ધારાસભ્યની સીધી વાત બધાને ખબર છે કે જી. એને જે ગ્રાન્ટ મળે એને બાદ કરતા હરામ બરોબરી કાંઈ મદદ કરી શકે એમ હોય તો, અને એની હમ. ગ્રાન્ટ માંથી નીકળ્યા બાકડા બને, બીજું કાંઈ હમ. નહીં, બેહવાના બાકડા, ગલટા જી. ગુલટા બેહી શકે એવા. હમ. આથી વિશેષ કોઈ પાસે કાંઈ ચમત્કાર નથી. હવે બધાને ખબર પડી ગઈ કે આ તો જી. ઉલ્લુ બનાવે છે. એટલે હમ. સમાજના નામે, રેવડીબાજીના નામે, પ્રાંતવાદના નામે, કોઈ પણ પ્રકારની કાસ્ટના નામે, વર્ગના નામે જે કોઈ યસ. ધુપ્પલ અત્યાર સુધી ચાલ્યા અને હજી થોડોક સમય ચલાવવાની કોશિશ જે કરશે, તમે હમ. લખી રાખજો, એનો બધાનો અંત છે. ક્રમશઃ, હમ. રાતોરાત હમ. નહીં, ક્રાંતિ નથી થઈ યસ. ગઈ, યસ. પણ લોકો હમ. તો કમસે કમ જાગી ગયા. આપણે જી. કૃપાલસિંહ ચર્ચા કરીએ છીએ અત્યારે હમ. નિષ્પક્ષ ઈશ્વરની સાક્ષી, યસ. સૂર્યની સાક્ષી આપણે કરીએ છીએ. જી. આપણા કોઈ મામા માસીના નથી, આપણો કોઈ શત્રુ કે યસ. મિત્ર છે નહીં. છતાંય હમ. તમે જુઓ કોમેન્ટ્સ જે લોકો મને કહે છે, કેટલાક લોકો ફોન કરીને, અને કેટલીક જી. વખત આપણે વાંચીએ છીએ, તમે યસ. મોદી ભક્ત છો, તમે જી. ભાજપના એજન્ટ છો. તમે જુઓ, જી. ભલે એને અધિકાર જ છે દરેકને માનવાનો, યસ. કારણ કે મને મારો બોલવાનો અધિકાર, તો એને એનું જી. માનવાનો અધિકાર તો હોવો જોઈએ ને. પણ હમ. તમે જુઓ પ્રિડિક્શન કરનારા લોકો કેવા થઈ ગયા છે. નહીતર તો હમ. આપણે કોઈ પક્ષમાં તો છીએ નહીં, પણ છતાંય એને એમ જી. લાગે કે તમે સમથિંગ ઇઝ રોંગ, તમે કંઈક વધારે પડતું ભાજપનું બોલી રહ્યા છો. જ્યારે કે આપણે એમ નથી કહેતા કે ભાજપ હોનારા. મેં આગળ તમને કીધું ને જી. કે નરેન્દ્ર યસ. મોદી સુધી દરેકને લાગુ પડે આ વાત, કે જી. હવે તમે વાયદા વેપાર કરશો તો તમારો મેળ પડશે નહીં. તમારે જી. કામ કરવું પડશે, કોઈ પણ ભોગે, નહીં તો જનતા તમને ફેંકી દેશે. એટલે હમ. એટલે તમે જે આ કૃપાલસિંહ મુદ્દો ઉઠાવ્યો કે જી. દેશની રાજનીતિમાં શું ચાલી રહ્યું છે, ઇઝ ધ રિનોવેશન ઓફ ધી ઇન્ડિયન પોલિટિક્સ. જી. ભારતીય રાજનીતિનું આખું નવીનીકરણ ચાલી રહ્યું છે, એની શરૂઆત થઈ છે. જી. જી. સર, આ નવીનીકરણ જે ચાલી રહ્યું છે, જે દિશામાં આપણે જઈ રહ્યા છીએ, જે દિશામાં રાજનીતિ જઈ રહી છે, અને આપણે જોઈએ પરિણામોમાં પણ જે વિસંગતતા જોવા મળી રહી છે, આનાથી ફાયદો કોને? જનતાને, નેતાઓને કે પક્ષોને? ના ના, બિલકુલ જનતાને ફાયદો થશે. જુઓ, યસ. આ નેતા લોગ, હું વાપરી શબ્દ નેતા લોગ, હમ. નેતા લોગ અને પક્ષના લોકોને હવે એક વાતની ભનક થઈ ગઈ જી. કે પાપનું પ્રાયશ્ચિત થી પતે એમ નથી, સજા મળે, છૂટકો છે. હમ. દિલ્હીમાં જે પરિણામ આવ્યું એના બે વસ્તુ ક્લિયર છે. જી. ત્યારે આપણે કદાચ આની પહેલા તમારી સાથે વાત કરી હતી, ત્યારે યસ. મેં કીધું હતું જી. કે આનું ખરું ટાઇટલ શું છે. આમ આદમી પાર્ટી હારી નથી ને ભાજપ જીતી નથી, યસ. ઈ આપણે આંકલન કરીએ એ ખોટું છે. હમ. આમ આદમી પાર્ટીને જનતા, દિલ્હીની જનતાએ સજા આપી છે એના પાપના જી. કર્મોની, અને જી. ભારતીય જનતા પાર્ટીને જવાબદારી સોંપી છે, જવાબદારી આપો. હમ. જીતાડી નથી. જો જીતાડી જી. હોત તો આની પહેલા ભાજપ તો હતું જ મેદાનમાં, ત્રણ જી. ત્રણ વખત એને પછાડ્યા હતા. કારણ કે હમ. તઈએ હજી કેજરીવાલ જે છે એ પોતાની જાતને 100% પ્રમાણિક ને હાર્ડકોર પ્રમાણિક ને કટ્ટર પ્રમાણિક ને એવું કહેવામાંથી ઊંચા આવતા નતા, ને જનતાને એમ હતું કે કદાચ હોય તો હોય. હમ. પણ હવે સાબિત થઈ ગયું કે ભાઈ જી. તમારો ઢંઢેરો તમે પ્રમાણિક હો એટલે અમારે ક્યાં દીકરી દેવી છે. પ્રમાણિક તો જી. ગુજરાતી હું, તમે પ્રજાની આકાંક્ષા પૂરી કરો, બાય હુ કેન કુક ધેટ્સ ઓલ. હમ. એ પ્રમાણિક હોવું ઠીક છે, હો તો સારી વાત છે, પણ તમે જી. નથી રહી શકવાના, અને રહી ન પણ શકો. તમે ને હું જી. કૃપાલસિંહ આપણે જી. પણ સંપૂર્ણ પ્રમાણિક રહી શકીએ એવી સ્થિતિમાં નથી. હમ. જેટલા લોકો આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બધા શું કામ રાખે છે? જો પ્રમાણિકતાના તમે પૂતળા હો યસ. તો યસ. સીએ રાખો છો શું કરવા? યસ. જેટલી કમાણી છે દઈ દો ને, જેટલા ટકા દેવાના હમ. હોય સરકારને કાં નથી દેતા? જી. પ્રમાણિકની એ વ્યાખ્યા છે ને બહુ જુદી છે. આપણને બધાને યસ. શું છે, દરેકને સામે વાળાનો વાંક કાઢવો, રાજકારણની હરામી છે. તમે ક્યાં ગાંધી છો? હમ. તમે એટલે આપણે બધાય, આપણે પણ યસ. વધારે કમાણી યસ. કરીએ ત્યારે આપણે સીએ નથી રાખતા. આપણે યસ. મકાન લઈએ, મકાન લીધું હોય કરોડનું, દસ્તાવેજ થાય હમ. 35 લાખનો, બીજા ક્યાં? જી. તો બધા તઈએ કેમ બધા ગાય જેવા થઈને રાજી થઈ જઈએ છીએ? શું હમ. કામ? તેરી બી ચૂપ મેરી બી ચૂપ. બિલ્ડરને યસ. હરામના પૈસા મળી જાય અને આપણે હમ. બતાવવા ન પડે, એટલે આપણે તો એમાં પાછું બધાને મજા છે. કોઈ પોતાની જી. જાતને ક્યારેય કોઈ એમ કીધું કે હાલો આપણે આ અપ્રમાણિકતા તો આચરીએ છીએ એવું કોઈએ કીધું નહીં. પ્રધાનો હરામી રાઈટ. છે. તમે આપણે રાઈટ. શું છીએ? તો આપણા હોનાના ને ગામના ગાળાના એવું ના હાલે. આપણે હમ. આપણી જાત સાથે, પણ આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓલી યસ. પાઠશાળા લીધી શિક્ષક યસ. યસ. બનીને, હમ. રાઈટ? પરીક્ષા આપે એમાં છે. એક બહુ સારી વાત એને કરી હમ. કે તમે, પેલી વાત તો એ કે તમે તમારી જાત સાથે ક્યારેય સ્પર્ધા કરી છે ખરી? તમે હંમેશા સ્પર્ધા યસ. સામેવાળા હારે જ કરી છે. હમ.
Right. અને તમારી જાત સાથે સ્પર્ધા તમે ક્યારે કરી શકો ખબર છે? તમે તમારી જાત સાથે ક્યારે સંવાદે કે તમને પોતાને મળ્યા છો ક્યારે? Yes. હવે એનું ગુજરાતી જુઓ, મારે કોકની ભૂલ કાઢવી છે, મારા 18 વાંકા છે એમાં જોવું નથી પાછું. Yes. એમ સ્પર્ધા પોતાની સાથે, એટલે હું આજે મેં સારી, ધારો કે દાખલા તરીકે કહું છું, હમ. આજે મેં સારી ડિબેટ કરી હોય તો હું જી. બીજા 10 ની ડિબેટ સાંભળીને કોશિશ કરું કે આનાથી સારી, બીજા કરતા સારી, અથવા તો બીજાની કમ્પેરમાં કઈ રીતે થઈ શકે, એને કહેવાય જી. પોતાની સાથે કરેલી સ્પર્ધા. Yes. હમ. હું જ કહું સારું એવું ન હોય, આપણામાં હજારો ખામી હોય. Yes. તો બીજા બધા લોકો જે કરે છે એ કેવું સારું કરે છે, એને કયા કયા મુદ્દાને આવરી લીધા છે જેથી જનતાને ફાયદો થાય. આમાં કઈ હમ. આપણે અહમ નથી, અમે ચમકી જઈએ ટીવીમાં કે પડદા ઉપર ને મોટા ભા થઈને ફરી, Yes. એવું નથી. આપણને જે 30 મિનિટ ફાળવે છે, કઈ જેવી તેવી વાત છે? માવતરને નથી ફાળવતા લોકો, હમ. Right. પોતાના કુટુંબને નથી ફાળવતા. કલ્પના કરો, Yes. ઈ મને ને તમને 30 મિનિટ સાંભળે, Yes. અને આપણે જો Yes. આપણે કોકના ગાડે બેઠાના ગીત ગાવા માંડીએ તો જનતા તને ધૂળ પડી. આમાં આ તો આ પણ ઈ જ છે. તો Yes. કઈક મળવું તો જોઈએ એને વિશેષ. Right. તો હમ. વિશેષ વાત જે તમે પ્રશ્ન કર્યો એ હમ. વિશેષ છે કે ગુજરાતની દેશની નાગરિક, જેને કે દેશના નાગરિકો હવે જાગૃત થતા જાય છે. હમ. અને એટલે એક રેવડી બાજને હરાવ્યા, એક રેવડી બાજને બેહાડ્યા, જીતાડ્યા નહીં. જી. એક એ રેવડી બાજ જ છે, એ ઓછી માયા નથી. પણ હમ. બેમાંથી એક બેટર કોણ, ઓછો ખરાબ Yes. પસંદ કરવાનો છે. વધુ સારો તો આપણી પાસે છે જ નહીં ચોઈસ. હમ. વધુ હમ. સારાની ચોઈસ નો તો હજી સુવર્ણકાળ આવ્યો જ નથી. આપણે જી. અત્યારે ઓછો ખરાબ કોણ છે એ હમ. પસંદ કરવાની આપણી પાસે ક્ષમતા છે. ત્યાં સુધી જી. આપણે પહોંચ્યા છીએ. તો ઓછા હમ. ખરાબમાં પણ અત્યારે તમે જો, ભલે 4 ચાસણી ચડ્યા નરેન્દ્ર મોદીના 18 વાંકા લોકો કેનારા છે, પણ લોકોને એમ તો લાગે ને કે ભાઈ 2-3 ટર્મથી અમે અરવિંદ કેજરીવાલને તક આપી, Yes. કઈ મેળ હમ. પડ્યો નહીં, જે ધાર્યું હમ. કામ થયું નહીં. અડધી પરધી સરકાર, જી. પ્રમાણિક હોવાનું કેનારી સરકાર, અડધી સરકાર કૌભાંડમાં જેલમાં છે. બોલો. હમ. તો એના કરતા ઓલા જે નરેન્દ્ર મોદીની લોકો છે એ કઈ વાત કરતા નથી અને કોઈ માનતા નથી કે પ્રમાણિક હમ. હોય અને ગાંધીવાદી. એ કઈ એવું છે નહીં, ભવ્યાથી જી. ભવ્યમાં જીવે છે, બધાને બધી ખબર છે. પણ એને હમ. એટલી તો ખબર છે કે કદાચ કામની ત્રેવડ તો છે, કામ ધારે તો કામ કરી શકે એવા તો છે. એના હમ. એના એટલા બધા પ્રમાણો છે કે એમાં આપણે ગણાવવા બેએ તો એક એપિસોડ ટૂંકો પડે. જી. તો લોકોએ કીધું ડબલ એન્જિનની સરકારની આ બધા વાત કરે છે, તો લેટ્સ હમ. સી, દેખતે હૈ ક્યા હમ. હોતા હૈ. એમાં Yes. ક્યાં એને અમરપટ્ટો જી. તો આપી નથી દીધો. હમ. ઈ નવરા પડશે તો એને ફેંકી દે. જનતા કિસકો કહેતે હૈ? જી. હમ. એનું નામ તો જનતા છે. આ જ હમ. જનતા જે ગદ્દાફી, લિબિયાના ગદ્દાફીના હિટલર શાહીથી પીડિત હતી, એ જ Yes. જનતાએ ગદ્દાફીને ગટરના નાળામાંથી બહાર કાઢીને એની ને એની સોનાની રિવોલ્વરથી ઠાર મારી નાખ્યો. જી. જ્યારે જનતા જાગ ઉઠા ઇન્સાન, જ્યારે હમ. જનતા જાગી જાય ને સાહેબ, ત્યારે હમ. બોલા કે ભૂખા જનોની જઠરાગ્નિ જાગશે, લગ્ન જાત ત્યારે છે. ભસ્મ કણીના હાથ લાગશે. Yes. અત્યારે Yes. ભલે બધાને એમ લાગે કે મતદારો શું કરી લેવાના, હવે સમજ્યા, હમ. હવે બિચારાને ઘાસલેટના પૈસા ન હોય, આપણી યારે હું બાથ ભીડવાના. પણ જે Yes. દિવસે જનતા જાગી જાય તે દિવસ શું થાય કે 70 માંથી 68, 70 માંથી Yes. 62 એવી હમ. બેઠકો લેનારી આમ આદમી પાર્ટી હમ. સુપડા સાફ થઈ જાય. આ જી. જનતાનો ચમત્કાર છે. આવો જી. ચમત્કાર મણિપુરમાં ચાલ્યો, મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું. આવો હમ. ચમત્કાર પંજાબમાં હલચલ મચાવી રહ્યો છે. Yes. માનની જે ગાદી છે એ હાલક જી. ડોલક થઈ રહી છે. આવો જી. ચમત્કાર ગુજરાતમાં પલપી રહ્યો છે. એટલે હમ. ચારેક ઓર આ મેં તમને કીધું ને એમ, ધ હમ. રિનોવેશન ઓફ ઇન્ડિયન પોલિટિક્સ, જી. ભારતીય રાજનીતિનું નવીનીકરણ ચાલી રહ્યું છે, સુધારાકરણ. હમ. હવે પછી હમ. રિઝલ્ટ જે આવે તે. જી ભાઈ. તો સર, આટલી સરળ ભાષામાં વાત કરવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સરે આપણી સાથે વાત કરી, વિશ્લેષણ કર્યું, જે અત્યારે જે ભારતીય રાજકારણ છે તેમાં ક્યાંક ને ક્યાંક ફેરફારો થઈ રહ્યા છે, જનતામાં છે તે ક્યાંક ને ક્યાંક જાગૃતિ મળી રહી છે, અને હાલમાં જે દેશની રાજકારણમાં, જે દેશની ચૂંટણીઓમાં વિસંગતતા જોવા મળી રહી છે, તે ક્યાંક ને ક્યાંક તો જનતા માટે જ ફાયદાકારક છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.